અને ઘણીવાર વૈષ્ણવો સેવા કરતી વખતે કે અમે એક જ ટાઈમ સેવા કરી, ભલે એક ટાઈમ સેવા કરો, કંઈ વાંધો નહીં, પણ મંગળાના સેન સુધીનો ભાવ તો કરવો જ જોઈએ. ઘણીવાર શું થાય, વૈષ્ણવ રાજભોગ ધરે પોતાના ઘરમાં, મિશ્રી, મેવો, દૂધઘર બધું શૃંગાર વળા કરે અને પોળાવી દે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, શૃંગાર વળા કરીને સેન ભોગના ભાવ મેવો કે દૂધની કટોરી ધરી અને પછી પોળાવા. નહીં તો સેન ભોગનો ક્રમ રહી જવાથી ઠાકોરજીના નેત્ર લાલ થાય ને આપણે મોતિયા વહેલા આવે. ઘણા વૈષ્ણવને મેં જોયા છે. હું એકવાર જતીપુરા ગોકુલ ગયો તો એક બેન હતા, કમલાબેન મરજાદી, ખંભાળિયા ગામના. તો આમ કરતા કરતા આવ્યા. મેં કીધું કેમ, તમારા ઠાકોરજીના નેત્ર વારંવાર પડી જાય છે? તો કે હા. મેં કીધું બાબા તમને ક્યાંથી ખબર પડી? મેં કીધું તમારા નેત્ર જોઈને આમ કરો છો એનું જ કારણ. આ ઠાકોરજી જેવું તમે કરો એવું તરત કરી બતાવે. યાદ રાખજો તમે, સૌથી વધારે ખોવાઈ જાય તો ઠાકોરજીના નેત્ર અને ચીબુક. આ ચીબુક કેમ ખોવાઈ જાય છે? નથી કહેતા હનુમાન, આ ટોળીને હનુ કહેવાય છે. આ ઠાકોર જ્યારે સ્વામીજીને મનાવે તો આમ પકડીને આમ મારા સામું જુઓ, અને હનુમાન કહેવાય. આ ટોળી આ જે છે ને હનુ, અને અધરામતનો રસની જે પડે છે ને અહીંયા ચીબુકમાં પડે છે. અને આપણને અહીંયા આવી જાય છે અભિમાન, અને અભિમાનના કારણે રસ અહીંયા આવતો નથી. એટલે આપણે ઠાકોરજીની સેવામાં પણ પોળાડતી વખતે વેણું ધરવા, અને જ્યારે શૃંગાર વડા કરીને જલ્દીથી પોળાવતા પહેલાં બરે એક મિશ્રી ધરો કે મેવો ધરો કે દૂધની કટોરી ધરો, પણ ઠાકોરજીને સેનની ભાવનાથી પોળાડીને જ ધરવું જોઈએ. જે કરતા હશે બધા, પણ જાણે અજાણે રહી ગયું હોય તો દરેક વૈષ્ણવ શૃંગાર વળ્યા પછી સેનની ભાવનાથી પોળાવવા જોઈએ. એ ઠાકોરજી ઘર ઘર મેં દિવાળી મેરે ઘર મેં અંધેરા થઈ જાય. ઠાકોરજી પછી કહીએ દિવાળી જોઈ જ ના હોય ઠાકોરજીએ તો. કેમ? ઠાકોરજી તો જાગ્યા ને જાગ્યા રહે. અને દિવાળીના દિવસો આવે તો પણ ઠાકોરજીને માટે દીપ માલિકાના ભાવથી 4 દીપ પ્રગટાવીને, સારા કપડાં પહેરીને, દંડવત કરીને, કંઈ પણ માનભોગ ઇત્યાદિ ધરીને બહાર જવું જોઈએ. કે ઠાકોરજી દિવાળી તો મનાવે આપણી સાથે. દુનિયાભરને આપણે દિવાળીમાં નવા નવા કપડાં પહેરીને આમ કરીને આમ કરે. ઘણા લોકો નવા નવા પહેરે તો વધારે આમ કરે. કે મારી દ્રષ્ટિ બહુ શુદ્ધ દ્રષ્ટિ છે, હો, પણ દેખાય શું કરું. શ્રીનાથજીનો દાસ છું એટલે સૌંદર્યબોધ તો નસ નસમાં અમારા તમારામાં ભર્યું છે. વલ્લભીયમાં સૌંદર્યબોધ ના હોય તો શ્રીનાથજીની કલાનિધિ કહેવાય જ નહીં. સૌંદર્યબોધ તો હોવો જોઈએ કે નહીં? હે, વ્યક્તિ ભલે ગળો થાય પણ રસિકતા ના જાય. અને જે ભક્તો ઠાકોરજીની સેવા કરે છે, જે મધુરાષ્ટકનો પાઠ કરે, સરસ્વતીનો પાઠ કરે, એ રસિક જ હોય. હું કહું તમને, એટલે આપણે પણ ઠાકોરજીને સેનભોગ ધરીને પોળાવવા. અને બીજું, ઘણી વાર આવા પ્રશ્ન આવે કે બીજાના ઠાકોરજી, બેના ઠાકોરજી, વેવાઈના ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા હોય તો જે અમે સાથે ભોગ ધરી દઈએ છીએ. હું તમને જાહેર કોઈ આજ્ઞારૂપ નથી આપતો, તો મારો પોતાનો એક ભાવ એવો છે કે મારો કોઈ પ્રેમી ભક્ત આવે છે, જ્યારે સ્નેહી ભક્ત, ત્યારે એને કહું છું કોઈ પણ ઠાકોરજી પધારે એનો સત્કારથી, આપણે સન્માનથી પધરાવા બાજુમાં, પણ ભોગ એને અલગ ધરવો. આપણા ઠાકોર જોડે એને ભોગ ધરવો નહીં. કારણ શું કે આપણે આપણા ઠાકોરજીનો અધરામત લઈ શકાય, એ એના ઠાકોરજી, એનો પતિ છે. એટલે જુદું ધરવું. ભલે વસ્તુ એક જ બનાવો પણ એક સાથે બે ધરવા નહીં. કારણ કે તમે જુઓ કે તમે આપણા ઘરમાં નાનું બાળકોને બીજું આવી ગયું હોય તો એક સાથે બાળક ન બી જમે, એમ કે મને બીજા વાટકામાં આપો, એનું એટલું નહીં ખાવ, કે ના કહે. તમારા બેનપણીના વર આવ્યા હોય, તમારા વર બેઠા હોય તો મને ભેગા જમી લો, તો કે ના હું તારો વર છું, મને જુદું આપ, કે નાખ્યું. એમ ઠાકોરજી પણ એવું કહી શકે છે કે એનું એઠું. કારણ કે એઠું ક્યારે કહેવાય? જે પહેલાં ઉઠી જાય અને રે એઠું. તમારામાંથી બેના ભગવાન કયા વહેલા રાજભોગ આરોગ્ય શીખવો પડે આપણને. રિસ્ક છે ને. તો મિશ્રી હોય કે દૂધ, બે કટોરી અલગ અલગ ધરવી. હું મારા જે સ્નેહીઓ છે એને આ પ્રકારે સલાહ આપું છું. આજ્ઞા તો તમે તમારા ગુરુદેવથી પૂછો, યા પોતાને મનને જ ગુરુ માનતા હો તો મનને જ થાય એમ કરો. પરંતુ રીત આ છે કે આપણા ઠાકોરજીનો અધરામત આપણે લેવાય. આ પુષ્ટિમાર્ગની રીત બતાવું છું. આ વર્તમાન કહેવાતા પુષ્ટિમાર્ગની રીત મારે જાણવી નથી, સાંભળવી નથી. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ જેને આપણે કહીએ છીએ, જે માર્ગથી આપણે સંબંધિત છીએ, એ મૂળ વાત કરવા માગું છું. કારણ કે એ મૂળ વાત કહેવાય છે. કાઠી સાસ રૂચિ નહીં આવે, સુર ખવૈયા ઘીકો, મિલવો નૈના ઢીકો નીકો. તો અહીંયા અહંકાર જે આવી જાય છે વિમોઢેશું. અને શું થાય છે કે મોટા મોટા પંડિતોમાં, મોટા મોટા ભગવદીઓમાં, મોટા મોટા જાણકારોમાં અભિમાન, અહંકાર.
આ અહંકાર શું થાય કે હું પણ આવવાથી આપણા બધા કરેલા સત્કર્મો જતા રહે. દીનતા, દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરવાનું છે. જેટલી દીનતા એટલી પાત્રતા. દીનતા એટલે શું? વેવલાપણું નહીં. દીનતા શોભે ક્યારે? આ બહુ રહસ્યની વાત તમને કહું. ઘણા લોકો દીનતાવાળા હોય, પણ દીનતા શોભે ક્યારે? એક વેલ હોય, એ વેલને તમે એક દંડો કે કોઈ પણ વૃક્ષ નીચે જોડી દો તો વેલ ઊંચી ચડી જાય. દીનતા વેલ જેવી છે, એને વલ્લભના ચરણાવીને ધરતામાં જોડો તો દીનતા સાચી. બાકી તો આવી દીનતા તો કોઈ બી તમને મારી લઈ જાય. દીનતા અમે બહુ દીનતાવાળા છીએ, બધાનું માની લઈએ, બધાનું ખાઈ લઈએ, કોઈનું નાના પાડીએ. આ દીનતા તો ભ્રષ્ટ કરનારી છે. આવી દીનતા ના હોય. દીનતા તો દૃઢતાથી શોભે. એક વેલ દીનતા છે, છૂટી મૂકો તો બિલાડી, કૂતરા, બાળકો બી તોડી નાખે. એ વેલને લકડી ઉપર કે કોઈ સ્થળ ઉપર કે કોઈ થડ ઉપર ચડાવીએ તો વેલ ઊંચી જાય કે ના જાય? તો આ દીનતા જો તમારામાં છે તો વલ્લભના ચરણાવિંદ રૂપી દ્રઢતાના થડમાં, મૂળમાં એને ચઢાવ ઉપર, તો આપણી શોભા વધે. દીનતા દીનતા કર્યા તો આપણા બધું લઈ જાય લોકો, એવું ના ચાલે. દીનતા તો શોભવી જોઈએ, પ્રભુને ગમે. કારણ કે દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરવું છે. આજે પાત્રતા એટલે શું? એ દીનતા. દીનતા એટલે શું? ઘેરું અને ઊંડું પાત્ર, છીછરું નહીં. સત્સુ પાપાનું વર્તસું. અહીંયા કે છે કે પંડિત લોકો પણ, જ્ઞાની લોકો પણ, જાણકાર લોકો પણ અભિમાનગ્રસ્ત, અહંકારગ્રસ્ત થઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. અને અમારા હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિદ્યાનો, કુલનો અને ધનનો એ ત્રણ અભિમાન બહુ બાધક છે. કે હું આ કુલમાં જન્મ્યો છું, હું આમ છું, હું તો બહુ મોટા કુલનો છું, અમે તો ખાનદાની વૈષ્ણવ, 7 પેઢી થઈ મહારાજ અમને. એટલે તમને પેઢી થઈ એવું સાંભળું છું, પણ તમારા આચરણ, તમારા વિચાર, તમારા કૃત્ય તો જુઓ. મારા બાપા બહુ મહાન હતા, બહુ મહાન હતા, સાચી વાત, પણ તમે કેમ મહાન નથી બનતા? ખાલી બોલીને જ વાત કરો છો. જો હું મારા પિતાના કે પિતામહના વખાણ કરતો હોઉં તો એના કંઈક લક્ષણ તો મારામાં દેખાવા જોઈએ કે નહીં? જ્યાં લોકો સેવા કરવા આવે, એ જ્યાં હું સેવા કરું છું, મેં કહ્યું બેન એમ સેવા કરો છો? સર કોની કરો છો? કે મારા સાસુની. હવે સાસુ ગયા ઉપર, હવે સાસુની સેવા કેમ કરો છો? એનો આશય એમ છે કે મારા સાસુજી ઠાકોરજી મૂકી ગયા છે એની સેવા હું કરું છું. પણ બોલે શું? એવું સેવા કરો છો? કે હા મારા સાસુની. એટલે સાસુની સેવા તો અત્યારે આ કલિયુગમાં કરે તો ભાઈ ખરેખર ઘેર ઘેર આરતી ઉતારવાનું મન થઈ જાય. માતાજીની આરતી પછી પેલા તો ઘરમાં જ આરતી ઉતારવાની. શું વાત છે? સાસુની સેવા કરો છો? સાસુ ક્યાં છે? એ તો ગયા ઉપર, રોજ ત્યાં જાઓ છો? તો એને આવે છે કે ના ના ઠાકોરજી એના છે. મેં કીધું તો એમ કોને? મેં કીધું એક કામ કરો, તમારા પતિ છે? તો હા છે ને. મેં કીધું એને તમે તમારા 2 વાત કહું, તમારી સાસુનો દીકરો માનો અને તમારા પતિ માનો, મજા શેમાં આવે? તો કે વર કે મારો પતિ એમાં મજા આવે છે કે નહીં? એક તો મારા સાસુનો દીકરો અને એક મારો પતિ. તો તમે જ્યારે એમ કહો છો કે મારા સાસુના ઠાકોરજી છે, ઠાકોરજી કહે સાસુ ગઈ ઉપર ને હું રહ્યો અહીંયા, હું કોઈનો નહીં. આ માનતી નથી, પેલી કરતી નથી. શું કરું? તકલીફ થઈ ગઈ ને ભગવાનને. તો એમ કહો કે ઠાકોરજી આપની કૃપાથી મારા માથે બિરાજે છે. બોલવામાં બી બફાટ આપો. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી સુબોધજીમાં એક એક શબ્દ બાધારણ ઉવાચ આવતું હોય તો બાધારણ કોને કહેવું, જનાર્દન ઉવાચ આવતો તો જનાર્દન કોને કહેવો, ઋષિકેશ ઉવાચ ઋષિકેશ કોને કહેવો, કેશવ કોને કહેવો, મધુસૂદન કોને કહેવો, ભગવાન કોને કહેવો, પરમાત્મા ઉવાચ કોને કહેવો, બ્રહ્મ ઉવાચ તો બ્રહ્મ કોને કહેવો. એક એક વસ્તુ, એક એક બપુના નામના અર્થની સંગતિ કરે છે. કે એક નામ જનાર્દન આવ્યું કે ઋષિકેશ આવ્યું કે અધોક્ષજ આવ્યું, તો આ પ્રસંગમાં અધોક્ષજ ભગવાન બોલી રહ્યા છે, તો અધિકારી કેવો હશે? વિચાર કરો, સમજવાની વાત છે. આપણે ત્યાં કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે કરીએ, અમારા બ્રહ્મસૂત્રનો ન્યાય છે કે પ્રકરણ અનુસાર જવાબ અપાય. તમે કોઈ પણ અધિકારીનો પ્રશ્ન પૂછો, ભાગવતમાંથી પ્રશ્ન પૂછો કે ભાષ્યમાંથી પૂછો, તો એ કોઈ પ્રશ્ન પૂછો તો નક્કી કરવું પડે કે આ પ્રમાણ પ્રકરણની વાત છે કે પ્રમેય પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે તામસ ફળ પ્રકરણની વાત છે. આખી ભાગવત બરાબર છે, પણ પ્રકરણ અનુસાર એનો જવાબ અપાય. કે પ્રકરણ એટલે શું? કે આમાં મહાપ્રભુ જેમ ગોપી ગીત કે વેણુ ગીત, યુગલ ગીત કે બ્રહ્મર ગીત, તો મહાપ્રભુજી કેમ કહી દે છે કે આ સગુણ ગોપી છે, આ તામસ છે, આ તામસ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે? કેમ 18 પ્રકારની ગોપીઓનું વર્ણન કરે છે?
એટલા માટે ગોપીઓ જે પ્રકારના શબ્દો ઠાકોરજી માટે વાપરી રહ્યા છે અને કયા પ્રકારની નેત્રની છટા, એના ચરણની છટા, હાથની છટા અને કમરની છટા, કયા પ્રકારે ગોપી બોલે છે એના આધારે મહાપ્રભુ નક્કી કરે છે કે તામસ છે, આ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે. કેટલું સૂક્ષ્મ દ્રષ્ટિ મહાપ્રભુજીની ગોપીજનોમાં છે. આજે તો આપણા ઘરવાળા કે ઘરમાં અંદર વાત કરીએ તો સમજવામાં 3 દિવસ થઈ જાય. શું કહ્યું તમે? ફરી બોલો ને. કેટલી વાર બોલવાનું? અરે ભાઈ ફરી બોલો કોશન પછી કેટલી વાર બોલવાનું? આ કેવી વાત? એકબીજા ઘરમાં એકબીજાને પૂછવું હોય કેવું હોય 3 દિવસ વિચાર કરવો પડે કે મારા દીકરાને કેવું છે, હવે એનો મૂડ કેવો હશે, આજે કહું કાલે કહું, મારી વહુને મારે કેવું છે પણ હવે મૂડ એનો કેવો હશે, મારી સાસુને કેવું છે મારે કંઈ પણ તેનો મૂડ કેવો હશે, કહું કે ના કહું. પહેલાં તો ધડ દિને આપણે બોલતા ભાઈ આ લાવું છે, અત્યારે 3 દિવસ વિચાર કરવો પડે. છોકરા હોય, વહુ હોય, દીકરા હોય કે ટેણિયા હોય. અત્યારે દાદીમાં નહીં, અત્યારે ટ્યુશન જવું છે, અત્યારે ક્યાં ટાઈમ છે મારે, ભર દઈને જવાબ. આ કલિયુગની કહાણી કહું છું, આ નિંદા નથી કરતો. પણ અત્યારે ઘરમાં બી મૂડ જોવા પડે છે. આપણે ભાઈ કહું કે તમારા પતિ હોય કે પત્ની હોય, પત્નીને બી કેવું હોય ઢોકળા કે કંઈક બનાવવું છે તો જોવું પડે કે સવારે શું બનાવ્યું હતું એને. ઢોકળાને ખાધે કેટલા વખત થયો, કેટલા મહિના, કેટલા વર્ષ થયા, પછી કેવું પડે હા હવે. અને પછી ઘણીવાર તો દાદા લોકો આવું કરે, ટેણિયાઓને તૈયાર કરે, નાના ટેણિયાઓને, છોકરાને તારે જમવું છે બેટા, શું જમવું છે, બાને કે એ બનાવશે, બા બિચારી બનાવે. તો પ્રયોગ છે, અનુભવનો પ્રયોગ છે. નવી વાત નથી કરતો, સાચી વાત કરું છું. પછી ઘણી વાર એવું બંધ પડે, અહીંયા જલેબી ખાવી છે, બાને કે બાને બહુ સરસ જલેબી બનાવતા આવડે છે એમ, હા બા જલેબી બનાવો, બાબા પેલો દાદાનું કલ્યાણ થઈ જાય. આવું બને છે. આવું પ્રાયોગિક ધોરણે વાત કરું છું. તમે કરી લેજો પ્રયોગ કરવો હોય તો. તમે પોતે કહેવા જશો કે 6 મહિના થાય, 12 મહિના થાય કે ન થાય નક્કી નહીં. કારણ કે આવું કયા પ્રકારનો ભગવાનનો મૂળ અને ભક્તિ ધારણ કરનારનો મૂળ કેવો છે તો પ્રભુને ખબર. પણ અત્યારે મહાપ્રભુજીની વાત એટલા માટે કર્યું છે કે મહાપ્રભુજીને ગોપીજનોના મૂળની ખબર છે, જ્યારે આપણે એ જિંદગી જીવી રહ્યા છીએ એકબીજાના મૂળની ખબર નથી. મનોરથ એટલે શું કે પ્રભુના મૂળ પ્રમાણે કરવામાં આવતો પ્રયોગ, એવું નામ મનોરથ. મારે મનોરથ કરાવવો હશે ને, આ પૈસા લઈને આવ્યા છો, આ પૈસાથી મનોરથ થાય? તમે તમારી ઘરવાળીને ફોન કરો કે આજે આપણે પિક્ચર જોવા કે ફલાણા જગ્યાએ જઈશું, અને પછી ના જઈ શકો ને પૈસાનું બંડલ ફેંકો, તું ત્યારે જઈ આવો તો ગમે ને યાર. હું તને વરી છું યાર, તારા પૈસાને નહીં. શું લાગે છે સાચું કહેજો? તો ભગવાન કીધું પૈસા શું બતાવે છે મને? તારો ભાવ બતાવ, તારો પ્રેમ બતાવ, તારી દીનતા બતાવ. તો આજે હું મહાપ્રભુજીની અહીંયા પ્રશંસા કરી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું, ગુણગાન, કે મહાપ્રભુજીને ઠાકોરજીના મૂળની પણ ખબર છે અને ગોપીજનોના મૂળની, કે ગોપીજનો કઈ ભાવ ભંગીમાંથી બોલી રહ્યા છે, એના નેત્રો કઈ બાજુ ઉપર જઈ રહ્યા છે. વેણુ ગીતમાં તો જુદું થઈ ગયું, કટાક્ષ થઈ રહ્યા છે જુદું થઈ ગયું, નીચે થઈ રહ્યા છે જુદું થઈ ગયું, સામે મળે છે તો અલગ વાત થઈ ગઈ, નજર ઝુકાઈ અદા હો ગઈ. એવા મહાપ્રભુજીને ખબર છે કયા ગોપીજનોનો કયો ભાવ છે, કયું સ્વરૂપ છે. વિચાર કરો. સુખદેવજી નથી કહેતા, વ્યાસજી પણ નથી કહેતા, કોઈ કથાકારની તાકાત નથી ગોપીજનોનું વર્ણન કરી શકે. આવું માત્ર મહાપ્રભુજી છે. એટલે જ હરિરાયજી કહે છે ના રાધી રાધિકા ના તો વૃથા તજન ભૂતલે ન દ્રષ્ટા સુબોધની. જો સુબોધી ના જાય હોય તો આ જન્મ વૃથા થઈ ગયો આપણો. કારણ કે મહાપ્રભુજી ગોપીન કે મનમે મંદી છે. અને તમે જુઓ, જેને સુબોધની વાંચી હોય, સાંભળી હોય, અને ટિપ્પણીજી ગુસાઈજીની ટિપ્પણીજી વાંચી હોય, એને ખ્યાલ હશે કે હંમેશા મહાપ્રભુજી હંમેશા ઠાકોરજીનો પક્ષપાત કરશે ને કરશે. ચાહે જન્મલીલાનો પ્રસંગ હોય, મથુરાથી વસુદેવજી અને ગોકુલ આવતા હોય તો કે છે યમુનાજી આવો તોફાન કેમ કરે છે, બાલ ભાવમાં એટલા ડૂબેલા છે તો કે છે આ યમની બહેન છે ને એટલે આવું કરે છે. ઠાકોરજી શ્રમ પડે એવું ના કરવું જોઈએ. કોઈ પ્રશ્ન કરે યમુનાજીને આવું કહેવાય? અહીંયા યમુનાજીની સ્તુતિ નથી કરવાની, ઠાકોરજીના બાલ લીલામાં એટલા ડૂબેલા છે કે વાત્સલ રસ પ્રગટ થઈ ગયો છે. એમ સાસુ બી છોકરાને મારતી હોય તો માં કે મારા ઠીકાણે મારતા નહીં, કેવો ભાવ થાય? એવો ભાવ ત્યારે મહાપ્રભુજીનો છે. તો અહીંયા આ ગોપીજનોના ભાવને, એક એક ભાવને મહાપ્રભુજી જાણે છે, અને ઠાકોરજીના ભાવને મહાપ્રભુ જાણે છે. તો આપણે, અમારે ત્યાં રીત છે, અમે કોઈ પણ વલ્લભકુંડમાં અમે જઈએ તો ઠાકોરજીની, મારી વાત કરું કે કાંકરોલી જવું કે કોટા જવું કે કોઈ પણ જગ્યાએ જવું, ઠાકોરજી જ્યારે અમારે જઈએ વલ્લભકુંડને મળીએ તો ઠાકોરજીને કંઈ અરોગાવું હોય, કારણ કે દ્વારકાધીશે અરોગાવાનું મન થયું તો પેઢી વેઢીમાં ક્યાંય જવાનું નહીં. હું મારી વાત કરું છું, અને મારી સાથે જે આવેલા વૈષ્ણવ હોય એની વાત કરું છું. તમારે શ્રવણ મંગલ કરવાનો છે, પછી આનંદ મંગલ કરવો હોય તો કરવાની છું, પણ શ્રવણ મંગલ તો અમે શું કરીએ, મહારાષ્ટ્રી બિરાજતા હોય એને અમે સામગ્રી અરોગાવા માટે કહીએ. કારણ કે
એ દ્વારકાધીશના સ્વામીજી એના આચાર્ય છે, એના દ્વારા ઠાકોરજી આવે. પછી પ્રસાદ મળે બીડો ન મળે એની રાહ નહીં જોવાની, પણ દ્વારકાધીશને આરોગાવું છે કે તમારે કે જે મીઠાઈની દુકાનમાં પ્રસાદ ખરીદવો છે બે વાત નક્કી કરી લેવાની. જો વેચાતો પ્રસાદ લેવો હોય તો પ્રસાદનું બધું મળે છે ભાવ પ્રમાણે, આપણે આપણી સામે આપણને આપશે, શું કયો માલ જોઈએ છે આપી દેશે તમને. અત્યારે અમારા અમદાવાદમાં દુનિયાભરમાં અમારે ચાલે છે એવું, ખરીદો લઈ જાઓ. પણ આરોગાવું છે તો એ વલ્લભ દ્વારા જ આરોગે. આપણા ઘરમાં આપણે આપણા જૂના મિત્રો આવ્યા હોય અને કહીએ અરે આટલા વર્ષે મળ્યા, મારે ઘરે જમવા આવજો, કાલે સાંજે આપણે ડિનર કરશું. હવે આપણે તો કહી દીધું, આ પુરુષોની વાત કરું છું હો. હવે ઘરે જઈને ઘરવાળીને કહેવું પડે કે નહીં કે ચારે મારા 4 ભાઈબંધ આવવાના છે જૂના પોઠિયાઓ, બરાબર બનાવજે. જો તમે ઘરવાળીને ના કહો અને પેલા 4 આવી જાય તો શું વલે થાય તમારી? તો એટલે મતલબ શું કે ઘરની માલિક ગૃહિણી કહેવાય, એને કહેવું પડે, એની આજ્ઞા લેવાની જરૂર નથી. પણ સૂચના કે ફલ આપવાનો અધિકાર ગૃહિણીનો છે, ખાલી હુકમ કરવાનો અધિકાર ઘરવાળાનો છે. એમ શ્રીનાથજી સેવા તમારી લઈ શકે પણ પ્રસન્નતાપૂર્વક આરોગ્યનો અધિકાર એણે મહાપ્રભુજીને આપ્યો છે. સ્વામી સ્વરૂપ મહાપ્રભુજી દ્વારા જ શ્રીનાથજી આરોગ્ય છે, કોઈ દ્વારા નહીં. સમજ્યા મારી વાત? એટલે જો તમારે વૈષ્ણવ જે પોતાને પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માને છે એને જો ઠાકોરજીને આરોગાવવું હોય તો આરોગાવવા માટે તો તેના સ્વામીજી છે એના દ્વારા જ આરોગાવાય. બાકી બધી વ્યવસ્થા ચાલે, આ કળિયુગ છે, કળિયુગમાં બધી વ્યવસ્થા થાય, કોઈ વ્યવસ્થા ખોટી નથી. પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવે પુષ્ટિ માર્ગી ઠાકોરજીને આરોગાવવું હોય તો તેના દ્વારા જ. આપણે નાના બાળકને કંઈક કરવું હોય તો એની માને આપીએ, તું આ બાળકને કરજે. તારો બર્થડે આવ્યો, આપણે કવર આપવું હોય તો પેલા ટેણિયાને કવર શું ખબર પડે, કવરને ફાડી નાખે, એની માને આપ્યું, એ લાવી આપે રમકડું. ત્યાં રમકડું લાવવું છે ને, હું રમકડું નથી લાવ્યો, એ રમકડાના 2000 પહેલાં એની માને આપી. અને એમ પણ તમે જુઓ તો મહાપ્રભુજી સ્વામી સ્વરૂપ છે, આચાર્ય સ્વરૂપ છે અને ભક્ત સ્વરૂપ પણ છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આરોગ્ય છે ઠાકોરજી એ મહાપ્રભુજી દ્વારા. કારણ કે કાણી આપણે એની આપીએ છીએ, બાકી આપણે જો વેચાતું લેવો હોય તો મળે. અને આ જે સિસ્ટમ છે એમાં એક વ્યવહારિક વસ્તુ છે, એક વ્યવહાર છે, ધાર્મિક વ્યવહાર છે, પણ પુષ્ટિ ભક્તિનો પ્રવેશ ત્યાં નથી હોતો. કારણ કે પુષ્ટિ ભક્તિમાં ઠાકોરજી આરોગ્ય છે અને મર્યાદામાં ઠાકોરજી ખાલી જે દેવ હોય એ ખાલી દ્રષ્ટિ કરે છે, બીજું કંઈ નથી કરતા.